નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઈડર ખાતે આંગડિયા પેઢીના ₹3 લાખની લૂંટના ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ ઈડર સત્યમ ચોકડી પર વિજય સગર નામના વ્યક્તિ પોતાના ટ્રેક્ટરનું પેમેન્ટ 3 લાખ રોકડા આંગડિયા પેઢીમાંથી ઉપાડી પોતાની બાઇક પર જતા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા પીછો કરી રૂપિયાવાળી બેગ ઝૂંટવી લઈ લાત મારી ભાગી ગયા હતા। જે બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જે બાબતે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફના પીએસઆઈ એસજી ચાવડા અને તેમની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે લૂંટ કરનાર ઝારા ગેંગના શખ્સો પૈકી સુધીર પાનવેકર અને દીપ ઇન્દ્રગઢે રહેવાસી અમદાવાદ તેમના મિત્રોની મદદથી આરોપીઓને બાઇક સાથે કિંમત ₹2,15,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ સાથે ઈડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ